પૂજ્ય ગુરુ મહારાજ, મોટા સ્વામી, વિવિધ સંસ્થાઓમાંથી પોતાનો મૂલ્યવાન સમય કાઢી અને સંસ્થાના આમંત્રણને માન રાખી અને આવેલા પધારેલા સંતો, અધિકારીગણ, વાલીગણ અને હિતેચ્છુગણ, આપ સૌનું ઉના ગુરુકુળ ખૂબ વિશાળ હૃદયથી સ્વાગત કરે છે. આમ મેં મોટા સ્વામી સાથે હૃદય ખોલીને વાત કરી છે, અહીંના હરિવર્ધન સ્વામી સાથે હૃદય ખોલીને વાત કરી છે કે આ વિસ્તારને આવી સંસ્થાની કેટલી જરૂર હતી. દુધાત પરિવાર છે, એમને પ્રેરણા મળી, સંતોને પ્રેરણા મળી અને આશીર્વાદ છે એ આ વિસ્તાર સુધી પહોંચ્યા. આના ફળ છે આ વિસ્તાર આગામી 15 વર્ષો પછી ખાતો હશે. કોઈ બી વવાય પછી 15 વર્ષો પછી એમાં ફળ આવે તો આ ગુરુકુળનું બી વવાણું છે સંતોના હેતથી, અને 15 વર્ષો પછી આ વિસ્તારને ખ્યાલ પડશે કે આ બી કેનું વવાયું હતું. તો આ સંસ્થા છે અનેક પ્રકારના સ્કિલ બેઝ એજ્યુકેશનને પ્રમોટ કરતી સંસ્થાઓમાંની એક સંસ્થા હશે. ગુજરાતની પાયોનિયર્સ કહેવાતી અમુક સંસ્થાઓની અંદર જે ફેસિલિટીઝ છે એ અબોવ 3 to 5 લાખ રૂપીઝ આપવામાં આવે છે. એ બધી જ પ્રકારની લેબો, એ બધી જ પ્રકારની આધુનિક એજ્યુકેશનને પ્રમોટ કરતી સુવિધાઓ આ કેમ્પસની અંદર એકદમ નજીવી કિંમતની અંદર સમાજ સુધી પહોંચાડવાના પૂરતા પ્રયાસો કરવામાં આવશે. અહીં કોમ્પ્યુટર લેબ છે, એઆઈ લેબ છે, ડાન્સ સ્ટુડિયો છે, મ્યુઝિક સ્ટુડિયો છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટુડિયો છે, રોબોટિક સ્ટુડિયો છે, એરોસ્પેસ એન્જિનિયરિંગની લેબ છે, આ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટના સ્ટુડિયોઝ છે, વિડીયો અને ઓડિયો એડિટિંગની લેબ્સ છે, વગેરે વગેરે જેવી અનેક પ્રકારની સ્કિલોની લેબો છે. એમનું નિર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે. આગામી વર્ષોની અંદર જ્યારે ભગવાન અહીંયા બિરાજમાન થઈ જશે ત્યાં સુધીની અંદર આ બધી જ લેબો છે અહીંયા કાર્યરત હશે. અને અમે આશા કરીએ છીએ કે આ ગુરુકુળનો જે વિદ્યાર્થી છે એ સ્કિલ, સંસ્કાર અને મૂલ્યોને લઈને એટલો મોટો બને કે દેશ વિદેશની અંદર જઈ અને ગર્વ સાથે કહી શકે કે હું ગુરુકુળનો વિદ્યાર્થી છું. આભાર.